टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સરની યાદી વિશે। છેલ્લા 1.5 મહિનાથી જેની ચારે બાજુ ચર્ચા ચાલી રહી હતી તે સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેની ડ્રાફ્ટ યાદી જાહેર કરી દેવામાં આવી છે। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18 જાન્યુઆરી સુધી વાંધો રજૂ કરી શકશે। આખરે સરની કામગીરીમાં કેટલા નામો કમી કરવામાં આવ્યા અને કુલ કેટલા મતદારો નોંધાયા તેની વિગતવાર આંકડાકીય માહિતી અમે તમને જણાવી રહ્યા છીએ। સતત 1.5 માસ ચાલેલી સરની અસરકારક કામગીરી બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં 4.34 કરોડ મતદારો નોંધાયા। કુલ 5.8 કરોડમાંથી 4.34 કરોડ મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું। સરની કામગીરીમાં કુલ 73.73 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે। આ કામગીરીમાં 50,963 BLO કામે લાગ્યા હતા, જેમણે ઘરે ઘરે જઈને ફોર્મ આપીને મતદારોના મેપિંગ મેચિંગની કામગીરી કરી છે। હવે 18 જાન્યુઆરી 2026 સુધીમાં મતદારો વાંધા કે દાવા રજૂ કરી શકશે। ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધા દાવાઓનો નિકાલ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો, જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા 2 જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યા હતા। હવે જે મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે તેવા મતદારોમાં કયા પ્રકારના મતદારનો સમાવેશ થાય છે તેની વિગતો પણ જાણી લો। ડ્રાફ્ટ મતદાર યાદીમાં અવસાન પામેલા 18,07,278 મતદારોના નામ કમી કરાયા છે, જ્યારે 9,69,662 એવા મતદારો છે જેઓ ગેરહાજર હતા। આ ઉપરાંત કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા કુલ 40,25,553 મતદારો હતા અને 3,81,470 મતદારો એવા હતા જેમના નામ 2 જગ્યાએ નોંધાયેલા હતા, તેમજ અન્ય કારણોસર મતદાર યાદીમાંથી નામ કરાયા હોય તેવા 1,89,364 મતદારો હતા। સરકારનું દાવું છે કે વ્યાપક પ્રચાર પ્રસાર કર્યા બાદ પણ BLOને આ મતદારો તેમના રહેઠાણ સ્થળે મળી આવ્યા નથી અથવા ઘણા લોકોના ફોર્મ પરત આવ્યા નથી, જેથી એવું બની શકે તેઓ કોઈ બીજી જગ્યાએ સ્થાયી થયા હશે અથવા હયાત જ નહીં હોય। એવું પણ બની શકે કે નિયત સમયમાં ફોર્મ જમા ન કરાવી શક્યા હોવાથી તેઓ મતદાર તરીકે નોંધણી કરાવવા જ ન માગતા હોય। આવા મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ નથી કરાયા। આ ડ્રાફ્ટ યાદી તમે મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર જોઈ શકશો। તો બીજી તરફ 1/1/2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો ફોર્મ નંબર 6 ભરીને પોતાનું નામ આખરી મતદાર યાદીમાં સામેલ કરી શકશે। અંતિમ મતદાર યાદી તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે।